નો માયક હોય, કાંઈ ન હોય, ખાલી ઓલા પૈયામાં વીટેલા 2 દોકડ હોય, 1 મંજીરું હોય અને 5-5 કિલોના અબીલ ગુલાલ ઉડાડતા હોય. એ વડીલો પાછા 500 માણાની જાન આવી હોય અને 150 માણા વધી ગયા હોય ને તો મેનેજમેન્ટ કરી નાખે. હો, અત્યારે કદાચ અમારી જેવા યુવાનોનો કીધું હોય, પણ યુવાનોનો કે ક્યાંથી? હવે તો બુફે આવી ગયું. સગવડતા જો કેવી વધી. ભેહું બેઠી બેઠી ખાય, માણા ઊભો ઊભો ખાય. શેઠાણી બીમાર હોય, કામવાળી તાજી માજી હોય. આટલા ફેરફાર આવ્યા ને આવડા. 500 માણાની જાન આવીને 150 માણા વધી ગયું. કદાચ કોઈક આવીને એમ કે ભીખા હતા, લાડવા ઘટે એમ છે. હે કે લાડવા ઘટે એમ છે. એ ભીખા હતા જેવા જ પ્રસાદ આમ ગણો ને. અત્યારે અમારે નરેશભાઈ છે, આમ બધું હાંસવી લે. યો એ છે ને અમારે કમલભાઈ બધું હાંસવી લે. એવા ભીખા હતા કે લાડવો શું ઘટે, ડોલ લે અહીંયા. પણ જેથી ભારતીય બેઠકની પંગતમાં જમવા બેહાડતા હતા ને તેથી બાયોડેટાની સિસ્ટમ નહોતી. સિસ્ટમ ક્યાંથી આવી? આ નીકળી ગઈ ત્યાંથી. આ ભારતીય બેઠક નીકળી ગઈ ત્યાંથી આવી. જેથી ભારતીય બેઠકની સિસ્ટમ કોઈક જોવાની આમ લાડવા મૂક્યા હતો ને તો વડીલોની જે પંગત હોય ને વડીલો અંદર ત્યાં આમ કે હે ભાઈ આ કોનો દીકરો છે? તો કે ફલાણા ભાઈ દીકરો. એમ તો કે મારા નાના ભાઈ દીકરી અને ઘરે આપી હોય કેમ રહે? તો કે અરે વાહ, તમારી નજર ન્યા દેવાય. 100 વીઘાનો ખાતેદાર છે, હજી તો 1 લાડવો ભાંગ્યો નથી, ત્યાં બીજા લાડવાનું ગોઠવતા જાય છે. એટલે બાયોડેટાની સિસ્ટમ જ નહોતી. આ વાહે મોહનથાળ વાળા, એની વાહે ભજીયા વાળો. તો કે આ તો કે રૂપાળો દીકરો. તો કે એ તો સુરત હીરા કહે. એમ કેટલું કામ કરે? કે 5,000નું કામ કરે. તો કે આપણે દીકરી દીધી હોય તો દેવાય, એમાં નાની, પણ દીકરીને દેરિયા જેઠિયા વધારે થાય. કેમ? તો કે 7 ભાઈઓ છે, વસ્તેરો આ છે, તોય દેવી છે. તમે જોવો તો ખરા. 500 માણા જાનમાં 150 વધી ગયો. ભીખા હતા ડોલ લઈને નીકળે ને ભીખા હતા એવો 5-7 પૂરા 20 લાડવા ખાલી ઊભા ઊભા શાખમાં વિયા જાય. એ પનોઠી વાળીને બે થાય છે, ખાતા કેટલું હોય છે? આમ ડોલ લઈને નીકળે તો ઊભા ઊભા ખાલી તારે ખાવો લાડવો મૂકવો, 1 લાડવો. અડધા બીન ના પડે. ના મારે અડધો લાડવો તો મેં આને આપી દીધો. અને લગ્ન એવા હતા ને પાછા સાત્વિક લગ્નો હતા. એમાં ખબર પડતી, એમાં તાણ કરવા આવે. અડદિયાની તાણ હોય, લાડવાની તાણું હોય. મને માફ કરજો, આ જે દિવસની બુફે સિસ્ટમ આવી એમાં કોણ ખાઈને કોણ વી ગયો હેળ જ નથી સૂઝતી. ઓલી ભારતીય બેઠક હતી ને બધા મોઢા જોતા જતા તાણ કરવા નીકળે ને ત્યારે. અને સહજ જ આવ્યું ને બધું. બા સહજ આવી ગયું. આ જે દિવસે એ સાત્વિક લગ્નો હતા. હું તો હજી કહું કાયમિકને માટે ભગવાનની કૃપા હોય ને તમે તાર વાપરો પૈસા લગ્નમાં, ના નથી. પણ મોટા માણસે લગ્ન કર્યા હોય ને આપણી પાસે પૈસા ન હોય ને પછી 2% 3% લાવી અને બહાટી બોલાવીને પછી માંડવામાં ગીત ગાવા, લાખોપતિ સાજણ બેઠું માંડવે ને પછી અહીંયા વરાજાન બાપુજી ખિસ્સામાં ચીઠી કાઢીને કે 10 ખોડભાઈને દેવાના છે ને શાળી નાનજીભાઈને દેવાના છે ને એ પછી લગ્ન ગીતે ન હોભે. એ લગ્ન ગીત ન હોભે. સહજ છે આ. કેવા લગ્નો? અહીંયા જાનૈયા બેઠા હોય, અહીંયા માંડવિયા બેઠા હોય અને વચમાં ભૂદેવો હોય. અને 20 વર્ષ પહેલાંની વાત કરું, લગ્નની કેસેટ જો ને તો આપણને હજી ઉર્જા આવે, સાત્વિક ઉર્જા આવે. શું કામ? કે ભલે કાંઈ ટાભક ટીભક નહોતું પણ લગ્નમાં મજા બહુ આવી એવું બહુ કે બધાય. અને અહીંયા ભૂદેવો બેઠા હોય ને ભૂદેવો જ્યારે મંડપમાં, અને મને ઉપાધિ તો ત્યાં થઈ ગઈ. હવે થઈ ગયું છે કેવું, છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય, કાપો કેક. લગ્નની તારીખ આવે, કાપો કેક. મંડપ મુહૂર્તમાં કાપો કેક. એટલે આપણે કહારવાળા હતા, આ કેકવાળા નહોતા આપણે. આ કાપો કેક, વાંધો નહીં. મંડપમાં કેક કાપે. ભૂદેવ આમ સુંદર મજાના તમને કોઈ મંત્રોચ્ચાર કરતા હોય, વિઘ્નેશ્વરાય વરદાય સુર પ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ મહાવક્રતુંડ મહાકાય સુરકોટિ સમપ્રભમ નિર્વિઘ્नं કુરુ દેવ સર્વકાર્યેષુ સર્વદા. સ્વસ્તિના ઇન્દ્રો વૃધ સ્વાહા સ્વસ્તિના પૂષા વિશ્વદાઃ સ્વસ્તિના જો યર્ષ્ણેમિ સ્વસ્તિના બૃહસ્પતે દીર્ઘાતો મંડપ મધ્યે કન્યા ભદ્રાવો સાવધાન. જા તો તમને કહું, આમ ઈ જે મંડપ મૂક્યો હોય ત્યાં આખા ફળિયામાં સાત્વિકતા આવી જાય. ભૂદેવો જ્યારે મંત્રોચ્ચાર કરતા હોય, વડીલો જાનિયાને કહે ચાનમુના થઈ જાઓ,
ભૂદેવો લગ્ન વાંચે છે અને મને અત્યારે માફ કરજો, અત્યારે લગ્ન વાંચતા હોય, ભૂદેવો લગ્ન વાંચવા જાય ત્યાં જાન પક્ષનાથી 3 જણા આવે કે ઘડી ખમી જાય, કન્યાની એન્ટ્રી થાય. કન્યા તમને કહો ડીજે ઉપર, કેમ કે આ તાલ રહ્યો ને, આ શેરી વળાવું તાલ, હાવ દેશી તાલ, એ તાલ જ આપણા બાપનો છે. કેમ કે ભોળાનાથ પાસે ડમરું, ડમરુમાંથી મૃદંગ આવ્યું, મૃદંગમાંથી આ દોકાળ આવ્યું, એટલે સાંભળવું ગમે, એટલે વારે વારે કહેવું પડે. શેરી વળાવી સજ કરો ને ઘરે આવો ને, એ કાંઈ શેરી પથરાવો ને, ફૂલ વાલમ ઘરે આવો ને. કેમ કે 10 માળની બિલ્ડિંગ હોય, સૌજી કાકા 10 માળની બિલ્ડિંગ હોય ને 8મા માળે 10:30 વાગ્યા સુધી આ કીર્તન રાત્રે વાગતા હોય ને, તો આજુબાજુ વાળા કેવા ન આવે હો કે તમે આ હું ડખો સડાયો. શું કામ? કેમ કે આપણા લોહીમાં છે, હૃદયમાં છે, પણ 400 રૂપિયાની ફિલ્મ વાળા મગજ કામ નથી કરવા દેતા. કેવું થઈ ગયું? 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું, 500 રૂપિયાનો ધાણીનો ડબ્બો આપે, ભેંને ખાણ દેતા હોય, કુસરું કુસરું ખાધે જ રાખે. 500 રૂપિયાના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી છે, મારો રામ ભલું કરે. આપણને એટલી તો ખબર પડે ને, 500ના ધાણીના ડબ્બામાં 150 ગ્રામ મકાઈ આવતી, 350 રૂપિયાની મણ મકાઈ મળે. ફોડી ફોડીને સોટા આઠીને ઠાઠું ભઈયો ને ભાઈ, કે મણ ધાણી થોડી ખૂટે. આપણા બાપુજી આપણને કરકસરમાં મોટા કર્યા, શીકણાઈમાં નહીં, કરકસરમાં મોટા કર્યા. જે આજની પેઢીને 100 રૂપિયાની મૂળ આમ વેલ્યુ નથી દેખાતી. તો 3જે માળે રહે, ત્યાંથી ઉપર દોરી નીચે નાખશે, દોરીની એથી ઠેલી ટાંગી છે બેનો એવો, અને એ દોરીને ખેંચી લે. શું કામ? દૂધવાળો દૂધ નાખી જાય, પેપરવાળો પેપર નાખી જાય, બકાલાવાળો બકાલું નાખી જાય, પછી એનું મંચુરિયમ બનાવે, પાઉંભાજી બનાવે, પછી ખાઈને સોફા ઉપર બેઠા બેઠા અનુપમા જોવે, પછી હામાં વોટકાર ખાય. હાલો ને હાલવા જાય, એસિડિટી વધી ગઈ. પત્તાની દાદર ઉતરાવો તો કંઈ વાંધો નહોતો, તો એસિડિટી ન થાત. અને ગુજરાતી પ્રજાતિ જ એક એ પ્રકારની ખબર નહીં, ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે, કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા જાય, લે હાલે વાહ, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો એ નથી ખબર પડતી. 400 રૂપિયાનો ગોલો, 500 રૂપિયાનો ગોલો એક ડીશમાં આપે, ખોબા જેવડી ડીશમાં 500 રૂપિયાનો ગોલો હોય એટલી તો ખબર. 500 રૂપિયાનો ગોલો યાર. સુરતથી બેહો ને બસમાં, વોલ્વોમાં, તો એ તમને કસ મૂકી જાય 500 રૂપિયા એસી વાળી બસમાં. 500 રૂપિયાનો ગોલો, 120 રૂપિયાની એક મણ બરફની પાઇટ આવે, ખૂણે ખૂણે આખું ઘર સોટી જાવ ને યાર. મૂળ તો મોઢામાં ટાઢું બોળ લાગે એટલું જ છે ને, કોથળો ઢાકો તાજું તાજું પાછું. આઠાના ગોલા મોટા થઈ ગયા અમે. રંધાનો ગોલો, આઠાના માગવા હોય તો બાપા કરકસર કરવાની, પેન્યું ભરાઈને હજોડે પેન્યામાં નીકળી જતા લોહે. તો એ આઠાના આપે ને, આઠાના સામે પાછી રિક્વાયરમેન્ટ હોય, વાડીએ સા દેવા જા તો આઠાના આપવું. એ તો હવે આ બધી સુવિધા હોય, નકર વાડીએ સા દેવા જતા મોનોકોટો પતરાનું ડબલું અંદર દેતવા, અંદર કળશો સા, માથે પિત્તળની ઢાંકણી, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં આઠાના વાળી કાલા ખટ્ટા ગુલ્ફી, મૂળ સૂહવાની. હાયલા જાય શેઠો સડી સુહીને રામાપીરનો ભાલો કરી દેતા, પણ બટકું ન ભરતા. શું કામ? બટકું ભરી થઈ રહી. હતું નહીં ને, કાંઈ હતું નહીં. અને અત્યારે 2000 રૂપિયા લ્યો છોકરાને વાપરવા કે એટલે શું થાય? અમારે પાસે ઓપ્શન નહોતો આ. કેમ કે બાએ બાપુજી હજી આપ્યું છે ને, લાવો લખી દો, દુનિયાની કોઈ વર્લ્ડની કોઈ તમને યુનિવર્સિટી ન આપી શકે. કેટલું સરસ મજાનું પ્રેક્ટિકલી તમે જોવો તો ખરા, કેટલું પ્રેક્ટિકલી. જો રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું. એક કાખમાં હોય, એક આંગળીએ હોય, 2 મોર થઈ ગયા ને વાંય થઈને રોતા આવતા હોય. વસુદેવ સંયુક્ત કુટુંબની ભાવનાઓથી હોય, એક બા 7-8 છોકરાને મોટા કરી દે. એક કાખમાં હોય ને એક આંગળી હોય ને મોર લઈ જાય, એક વળી ત્રાણું ભાગતો હોય, મારે મધના ગોળા ખાવા, બા કે હાલ મારો દીકરો હાલ બધાને ત્યાં જો રામજી મંદિરે હાકર કોળા આપો, હાલ મારો દીકરો, બધાને લાલ પીળા મમરા આપે ને બેહારે, નામ લાઈનમાં બેહારે રામજી મંદિરે. ગોઠણિયા ભેર ધીમે ધીમે ઊભું થતું ને મોટું થતું હોય ને, એને બા કાંઈ ગોઠણે બેહારે, 2 હાથ ભેગા કરીને કે રાધે રાધે રાધે. રાધે રાધે કરતા બાએ શીખવાડ્યું, જય શ્રી કૃષ્ણ કરતા બાએ, અમે આવડા રાધે 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 કર બાકી જાય, રાધે તું કરે રાધે 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 લઈને કે ટીલું લાવ્યો, રાધે 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 કરતા બાએ શીખવાડ્યું. કપાળે સાંડલો કરતા બાએ શીખવાડ્યું. ભારતીય સનાતન સંસ્કૃતિના નમસ્કાર આવી રીતે હતા, એ બાએ શીખવાડ્યા. નગારો વગાડતા બાપુજીએ શીખવાડ્યું. ધબેંગ ધબેંગ અવાજ આવવો જોઈએ, એને સ્વભાવ પ્રમાણમાં શીખવાડ્યું. શરણામણ લેતા બાએ શીખવાડ્યું. જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે, ગળ્યું દૂધ આવે
હો ગાયનું, એમાં તુલસી પત્ર બેટા આંખે અડાડો, આવી રીતે આમ કરો. એ સવણામત બાએ શીખવાડ્યું, પણ અમુક અમુક સવણામત કોણ શીખવાડી ગયું ને એને ગોતવા જ જોઈએ. હજી હતા ને આવ્યા ક્યાંથી? આ જે સાત્વિક શેઠે મોટા કર્યા ત્યાં કોઈ દી ફોતરા નહોતા. મારો રામ ભલું કરે. બાએ શીખવાડ્યું સનાતન સંસ્કૃતિના, જેને દાદાજી એટલે દાદાજી જ કહેવાય. 400 રૂપિયામાં ફિલ્મ જોવા ગયા ને એમાં ટૂંકું ટૂંકું કરી નાખ્યું, દાદાજીનું દાદુ કરી નાખ્યું, જીજાજીનું જીજુ કરી નાખ્યું. આપણે મામા બોલતા હતા, હિન્દી ફિલ્મવાળાએ મામું શીખવાડ્યું. મામું એટલે હિન્દીમાં બૂસ મારું થયેલા, એ આપણને ખબર નથી તો હવને સોંટી પીડ્યા છે. હિન્દી ફિલ્મવાળા એક જગ્યાએ માર ખાઈ ગયા, ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા કે બધું થોડું ટૂંકું ટૂંકું થાય, જે થતું એ ટૂંકું ટૂંકું થાય. આપણી બાએ આપણને ટૂંકા કપડાં પહેરાવ્યા નથી, ફાટલા પહેરાવ્યા. જોજો, બધું બધું લઈ લો, એ ચોથા કેરમાં જ નાખવાની. ધીમે ધીમે આમ એ પટો આવેલો જ જાય છે. એમાં શું છે, હું આમ થોડોક નર્વસ થાઉં છું. નર્વસ મીન્સ કે મને એમ થાય છે કે તમે મારાથી કંટાળો નહીં તો સારું. કેમ કે હું નિર્મળ બાબાનો શિષ્ય તો સૌને ગંગા કાંઠે તમને બધાને આમ 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 કરું અને તમે બધા સુખીથી જગ્યો કંઈ છે નહીં મારી પાસે. એવી તાકાત નથી ને કર્મની તેવડ નથી. સુખી ન કરી શકું, તમને રાજી કરી શકું. એટલે હું તમને કાયમિકને માટે કહું કે તમારી આધિ વ્યાધિ ઉપાધિ ડિપ્રેશન ટેન્શન જે કાંઈ હોય ને 1 કલાક 1.5 કલાક 2 કલાક માટે અંટાળાને આપી દો. આઈ પ્રોમિસ યુ, અંટાળો જીવતો છે ને ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો. એ મહેનત મારી રહે. દાંત કાઢો ને મારા બાપ આ ભાવમાં મળ્યા છે, પછી હું ખબર મળી ન મળી, દાંત કાઢતા કાઢતા જાય ને વાંધો હું આપણને ક્યાં કઈ ખબર ક્યાં હતો. જે બાએ શીખવાડ્યું ને પ્રેક્ટિકલી શીખવાડ્યું. ઓસરીની કોરે કદાચ ગોઠણિયા ભર છોકરું ઈશ્વર કાકા આમ પડું પડું થતું હોય ને તો બા એક પગ આમ હોય ને એક પગ લાંબો કર્યો હોય, હાથમાં હુપડું હોય, હુપડામાં તલ હમા કરતી હોય, મગ હમા કરતી હોય, અને એ ઘરની 4-5 બૈરાઓ હવના કામ કરતી હોય, અને આમાં મગ હમા કરતી કરતી ઓલું છોકરું જે ઓસરીની કોરે જતું હોય ને તો હું કે આયલા અહીંયા આય મારો દીકરો આવ્યો, એ આવ્યો, મારો લાલો આવ્યો, હાલ મારો કાળજાનો કટકો, મારા આંખનું રતન, મારું પીળું પિત્તાંબર, મારો બાપુ હાલ આવ્યો, એ આવ્યો. ત્યાં દાદા અહીંયા ખાટલે બેઠા હોય ફળિયામ, એ પાછા શું કે ધૂપકો માર. પણ તમે ઘડીક સાનમુના બેહો ને પડશે તેને માને પોહાણ નહીં પડે, કઢી થઈ જાય ખાટી. સાનમુના બેહતા ને ધૂપકો માર, ધૂપકો અહીંયા હાલ, ધૂપકો માર અહીંયા. છોકરો મું જાય, હાલ મારો દીકરો ચોકલેટ લેવા લે, હાલ ધૂપકો મારે, પડે વાગે લોહી નીકળે ને ગાંગરોટો ચડાવે. ગાંગરોટો ચડાવે એટલે અત્યારના છોકરાને મૂળ રોતા જ નથી આવડતું. હો, રોતું તો આપણને એમ લાગે શેડા શું હે, રિહાતા ક્યાં આવડે છે. અમે રિહાતા બબે રાત તો ભૂખા હું રહી દી, ભલે રિહાણો હુકામ બીજા 5 હતા એટલે ઉપાધિ નહોતી. અમે રોતા. અત્યારનું છોકરું રોવે તમે જોજો, ખબર ન પડે કે રૂમમાં રોવે છે, ખબર જ ન પડે. અમે રોતા જ્યારે 4 ડેલી સુધી અવાજ જાય. અહીંયા જમનામાં ડેલીમાંથી ગંગામાં કહેવાવે, ઓ ગંગામાં જમનામાં કહેવાય, જમનામાં તમારા છોકરાને સાના રાખો, અમારે બે દોવા નથી દેતી. બોલો અમે કેવા રોતા આવીશું. બે દોવા ન દે એવા તો એવા રાગડોડા તાણતા હતા. એમાં પડીને વાગે ને લોહી નીકળે, દાદો હું કે ઊભો થઈ જા, જો કીડી મરી ગઈ. હવે આપણે એના પેટના હતા તો કીડીયું વિષેર્યું. હું કામ વિષેર્યું? એને ખબર પડી ગઈ કે અમારી હયાતીમાં તમે પડો છો, વાગે છે ને લોહી નીકળે ને તમે એવી આશાથી એમ કહો છો કે બાપુજી હું પડી ગયો. હાલો તમે પડી ગયા છો, તમે ધૂળ ખખરીને આજે ઊભા કરી દેવું તમને. પણ જેથી અમારી હયાતી નહીં હોય ને સમાજમાં પડશો તેથી કોઈ બાપે ઊભો કરવા નહીં આવે. તેથી તમારે હાથે ઊભું થવું જોઈએ. એટલે આવા પ્રેક્ટિકલી મને તમને શીખવાડ્યા. કેવા પ્રેક્ટિકલી તો જુઓ.